નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 64 માં સ્વાગત છે. થોડા લેટ છીએ, થોડા નહીં ઘણા બધા લેટ છીએ અને ઓલમોસ્ટ 1 કલાક લેટ છીએ, પણ કામના સંજોગો અને થોડા બહારના લીધે આપણે એપિસોડ કરી ના શક્યા. પણ લેટ તો લેટ, મોડા તો મોડા, પણ આ એપિસોડ આપણે કરવો જરૂરી છે અને કદાચ ભલે લેટ કરવાથી પણ આપણે અડધો પોણો કલાક બી ચલાવશું એપિસોડ અને બની શકે કદાચ ઘણા લોકોના એવા કામ થઈ જાય. સો વિડીયોને શેર કરવાનું શરૂ કરો. જ્યાં સુધી આપણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે ત્યાં સુધી બધાને અપીલ કરીએ કે ફટાફટ લિંક બધા વોટ્સએપ સમૂહની અંદર ગ્રુપોની અંદર મોકલવાનું શરૂ કરો અને એમને જાણ કરો કે બાપુ બોલેગા એપિસોડ હવે શરૂ થઈ ગયો છે. સો વધારે સમય આપણે ન બગાડતા આપણે આપણી ફોન લાઈન શરૂ કરી દઈએ અને પહેલા કોના લઈ લઈએ. હાજી નમસ્કાર. હાજી સાહેબ, મહીસાગર જિલ્લામાંથી બોલું છું સાહેબ. હાજી બોલો ને. બાપુ બોલો. હાજી બોલું છું. હાજી સાહેબ, હવે તમારો નંબર વોટ્સઅપ પરથી મળેલો મને. જી. મહીસાગર જિલ્લામાં ગાગતા ગામમાંથી બોલું છું. હાજી બોલો. અહીંયા સાહેબ બહુ બુક જ ચાલી રહ્યું છે. શેનું? એ સ્કૂલની અંદર બી છોકરાઓને જે પેલું આવે ને એ બધું અંદર પાછું સંચાલકના ઘરે જાય છે. બરાબર. એની રજૂઆત તમે મામલતદાર કક્ષાએ કરી છે? બધા હવે સાહેબ મામલતદારને કીધું, આચાર્ય તો આચાર્યને બી જાણ કરી છે. મેં કોઈને જાણ નહીં આચાર્યને કરવાની. આ બધી બાબતો એવી છે જેની અંદર લેખિતો તમારે કરવાની આવે, લેખિત કાગળિયા કરવાના આવે. તમારા મામલતદારને એ વસ્તુ મોકલો, વિડીયો પુરાવા એકઠા કરો, તમારા કલેક્ટરનું ધ્યાન દોરો, કલેક્ટરને રૂબરૂ આવેદનપત્ર આપો તો એની અસર થશે. અને જરૂર પડે તો પોલીસ ફરિયાદ પણ કરો. એમને કહો કે અમે પોલીસ ફરિયાદ કરશું. આ બધા સાહેબ બધા મળેલા છે. બધા મળેલા છે એટલા માટે લડવાનું છે ને આપણે. બધા મળેલા ના હોત તો આપણે લડવાની જરૂર જ ના હોત. આપણે એપિસોડ બી ના કરવા પડે. અને એપિસોડ એટલા માટે કરવા પડે છે કે બધા મળેલા છે. બરાબર? એટલે પ્લીઝ આ બધું બધા મળેલા છે એટલે શું છે, કોઈનું કશું ચાલતું નથી. ના ના, સાચી વાત છે. તમે તમારા મામલતદાર કક્ષાને રજૂઆત કરો, એમને ફોન કરી કહો અને તમે એના વિડીયો પુરાવા બી ભેગા કરો. બરાબર ને? ઓકે સાહેબ. ઓકે. હાજી હલો. हेलो હાજી બોલો ને. हेलो બોલો બોલો ભાઈ. अपोजिशन નેટવર્કનો થોડો ઇશ્યુ છે, સો કદાચ બની શકે સ્લો છે. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો ને. બાપુ મહેસાણા જિલ્લાથી વાત કરું છું. જી. આપણે હું નર્મદા નિગમ યોજના છે ને, નર્મદા એમની ઓફિસ છે અહીંયા મહેસાણા, ત્યાં નોકરી કરીએ છીએ. અમને આઉટસોર્સિંગ પર નોકરી લીધા છે. બરાબર બરાબર. તો એમાં સાહેબ એ લોકો પગાર અમને આપે છે. કઈ એજન્સી છે તમારી? તમારી એજન્સી કઈ છે? એ બધું પગારમાંથી કાપે છે. તમારી એજન્સી કઈ છે? ડીબી એન્ટરપ્રાઇઝ. ડીબી એન્ટરપ્રાઇઝ. હા. ગુજરાતના મોટા ભાગની જેટલી બી જિલ્લા પંચાયતો છે અને ઘણી બધી આવી જે આઉટસોર્સિંગની જે એજન્સીઓ છે એમાં મોટા ભાગના કોન્ટ્રાક્ટ આ ડીબી એન્ટરપ્રાઇઝ અને એસઆર એન્ટરપ્રાઇઝ આ બેને વધારે મળી રહ્યા છે દરેક જગ્યાએ. હા બરાબર છે. એટલે કેટલો પગાર આપે છે તમને? અધિકારીને કઈ કહીએ તો અધિકારી નહીં સાંભળે. અધિકારીઓને એમના બિલની અંદર એમનું કમિશન મળી રહ્યું છે એટલે અધિકારી નહીં સાંભળે. આ ખુલ્લી આમ છે. જ્યારે બી જે બી એજન્સીઓના બિલો બનતા હોય છે એની અંદર એના વ્યવહાર કરવામાં આવે છે. આવું જગ જાહેર છે હવે. એટલે એ તમારા માટે ક્યારે અવાજ નહીં ઉઠાવે. અવાજ તમારે ઉઠાવવો પડશે. એમના તો વાત કરી એટલે કે અમે તો બિલ પાસ કરી દીધા છે. એમનું કામ છે માત્ર બિલ પાસ કરવું. તમને શું આપે છે એના માટે એ લોકો નહીં બોલે ક્યારે. પણ સાહેબ અમે કહેવા જઈએ ને એટલે એવું કે છે કે તમારે નોકરી કરવી હોય તો કરો, બાકી છોડી દો. હું મારા માણસો તમે ફરિયાદ આપો ને. લેબર કમિશનરની ઓફિસ છે તમારા મહેસાણાની અંદર, એની લેખિતમાં રજૂઆત કરો તો તમને ન્યાય મળશે. ફરિયાદ કરશો તો તમને કંઈક મળશે, બાકી તમે બેહી રહેશો ચૂપચાપ સહન કરશો તો આનો કોઈ રસ્તો નથી બીજો. બરાબર. ત્યાંની લેબર શ્રમ આયુક્તની જે કચેરી છે મહેસાણા ત્યાંની રજૂઆત કરો. 900 થી પણ વધારે મિત્રો જોડાઈ ચુક્યા છે. બધાને અપીલ કરીએ કે વિડીયોને શેર કરવાનું શરૂ કરો ફટાફટ. થોડા મોડા છીએ એટલે કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય. હાજી જય માતાજી. જય માતાજી. ચેતન બોલો, જંબુસર તાલુકો. બોલો ને ભાઈ. હવે એગ્રોસ્ટાર કંપની છે ને જી અમદાવાદ, જી જી ત્યાંથી મેં ફ્લાવર સીડ પરચેસ કરેલું. બરાબર. તે કંપની વાળા ડુપ્લિકેટ આવ્યું બિયારણ. એ લોકો રિફંડ નાખે છે, કઈ મળે નહીં તમને. તમે એની ફરિયાદ કરી ગ્રાહક સુરક્ષામાં? હા કરી મેં. તો શું આવ્યું એમાં?
એ કઈ આગળ પ્રોસેસ નથી ચાલતી. તમે ફરીવાર ગ્રાહક સુરક્ષા અધિકારી જે છે એમને મળો ને ત્યાં આગળ ફરી કહો કે તમે જો દિન 7 આની પર એક્શન નહીં લો તો પછી મારે તમારા વિરુદ્ધ બી કોર્ટની અંદર કેસ કરવો પડશે એવી એને સૂચના આપો. હા. બરાબર ને? અને એગ્રોસ્ટાર કંપની એવું કહે છે જે થાય એ કરી લો એમ બોલે છે અધિકારી. તમે આપો ફરિયાદ. તમે હું તમને કહું ગ્રાહક સુરક્ષાની સાથે સાથે તમે પોલીસ કેસ બી કરી શકો. એમ. હા, તમે તમારી પાસે અધિકાર છે 420 ની ફરિયાદ કરી શકો. હા, જંબુસર આવો છો? બિલકુલ, જરૂર પડે તો આવીશ. બરાબર. હા હા જી. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. હલો. હાજી બોલો ને. આપણે રેશન કાર્ડ મારું લગભગ 9 થી 10 મહિના થઈ ગયા છે બાપુ. જી. અને ત્યાંથી મને એવો જવાબ મળેલો કે તમારું કાર્ડ સાયલેન્ટ થઈ ગયું છે મામલતદાર કચેરીથી. બરાબર. તો મેં પછી તપાસ કરી હતા કે સાહેબ ઉપરથી ચાલુ કરે ત્યારે જ તમારું અનાજ ચાલુ થાય કે. કયું ગામ તમારું? જગદીશભાઈ કિસાભાઈ પરમાર, ગામ? આપણે કણજરી અને નડિયાદ તાલુકો. કેટલા દિવસથી બંધ થઈ ગયું છે? લગભગ આ તો 9-10 મહિના થયા. ઘરે કોઈ ગાડી બાડી છે તમારે? શું? ગાડી ટ્રેક્ટર રાખો છો? ના, કશું નહીં. મેં અહીંયા તપાસ કરી તો મને એવું કીધું અંગૂઠા બંગૂઠા બધાના અમારા સભ્યોને આલી આવેલો. બરાબર. ઉપરથી ચાલુ કરે ત્યારે જ અનાજ ચાલુ થાય. તો મેં એવું કીધું આટલા દિવસથી સાહેબ ધ્યાન ના આલે ખરાબ કહેવાય ને એમ. તમે રજૂઆત કરવા છેલ્લે ક્યારે ગયા હતા? રજૂઆત મેં લગભગ 3-4 મહિના પહેલા કરેલી. 2-3 વાર હું જઈને આવ્યો. આવતીકાલે તો નહીં, હવે તમે સીધા મંગળવારે ત્યાં જાઓ. સોમવારે મંગળવારે, સોમવારે રજા છે. 100% ચાલો. મંગળવારે ત્યાં પહોંચીને ફોન કરજો. હાજી હેલો, બોલો ને ભાઈ. This call is now being recorded. હાજી બોલો બોલો. મહિપતસિંહ બાપુ બોલો. હાજી હેલો. બોલો બોલો. હા, કઠાણાથી બોલું, બોરસદ તાલુકો. જી બોલો ને. હા, આપણે સસ્તા અનાજમાં દાળ નથી મળતી સાહેબ. આ દાળની રાડો તો આખા ગુજરાતમાં પડવા મળી છે. હા, બિલકુલ દાળ નહીં, તો બિલકુલ પેલા મળી, પછી 50% કે દાળ આવે તો ખતમ થઈ ગઈ તો દાળ નહીં મળી. 50% સ્ટોક આવ્યો તો તેને વિતરણ કરવાની જવાબદારી 50% ની નહીં આપી? છે ને, તો દાળ 50% આપી પછી ના મળી એવું. તમારો જિલ્લો કયો લાગે? બોરસદ. અચ્છા, બોરસદ. આણંદ જિલ્લો. જિલ્લો આણંદ, તાલુકો બોરસદ. બરાબર બરાબર. ગામ કટાણા. ગામ કઠાણા ગામ. ની રજૂઆતો આપણે કહી રહ્યા છે કે આ લોકો કહી રહ્યા છે કે દાળ જ પૂરતી આવતી છે ને અને 50% સ્ટોક આવે તો દરેકને 50% મળવી જોઈએ, પણ આ લોકો એમના મળતિયાઓ લોકોને છે ને 100% વિતરણ કરી દે છે અને પછી તમે લેવા જાઓ અથવા કોઈને આપે નહીં એને કહી દે કે 50% પતી ગઈ. એટલે આ બહુ સિસ્ટમ બહુ સારી બની ગઈ છે એમના માટે, કહેવા માટે કે ખાલી 50% સ્ટોક આવ્યો છે, પણ એ 50% વિતરણ એક બી નહીં કરે. અને જયારે કોઈ બી વ્યક્તિ લેવા જશે ત્યારે એને સૂચના આપશે કે ભાઈ સ્ટોક 50% હતો, એટલે જે લોકો પહેલા આવ્યા હતા એમને આપી દીધી, પણ અસલમાં આપતા કોઈને નથી આ લોકો. તમે ડાયલ કરેલ આ બોરસદની ઘણી બધી કમ્પ્લેનો આવી રહી છે અને હમણાં 2 દિવસ પહેલા બી આપણે ચલાવ્યું હતું અને આપણે સૂચના આપી હતી. એટલે મને એવું લાગે છે કે બોરસદ તાલુકામાં મારે રૂબરૂ આવવું પડશે એવું દેખાઈ રહ્યું છે. બરાબર. મામલતદારને જ કેવું પડશે આ, કારણ કે કોઈ બધા આંખો પર પાટા બાંધીને બેઠા છે મામલતદાર બધા. એમને એવું છે કે કશું થવા નથી, પણ જો ભૂલથી અને મનમાં એવું લગાડી દીધું ને કે હું આવી રહ્યો છું બોરસદ, જો આવી ગયો તો ભાઈ ભૂકા બોલશે. બધા ચોરોની છે ને પોલ ખોલવાની છે, અઘરું પડશે નોકરી કરવી બધાને. 200 રેશન હોય એમાં 100 રેશન વાળાને મળે. 100 ને બી નહીં આપતા હોય, 100 ને બી નહીં આપતા હોય, કહું છું ને 100 ને બી નહીં આપતા હોય. એવું કહેતા કે ભાઈ આપી દીધું 100 ને, પણ કોઈને નહીં આપે, બધી દાળ ખાઈ જશે. પણ આમાં તો એવું કે પાવતીમાં ઓનલાઈનમાં લખાઈ જાય કે ભાઈ અમનો પુરવઠો ઉપડી ગયો, અપાઈ ગયો, તમારી અંગૂઠો લીધો અને તમારો પુરવઠો ઉપડાઈ ગયો. હા બસ, એ તો પૂરતો ઉપડી ગયો એવું તો આવી જાય એમ. બોરસદ મામલતદાર ધ્યાન આપો ભાઈ, અને ખરેખર સિરિયસ શું બહુ હોય. અને બોરસદની અંદર મારી એન્ટ્રી બહુ ટૂંક સમયની અંદર થવાની છે અને પછી કદાચ જો લાઈવ ચાલુ થશે અને વિડીયો વાયરલ થશે તો પછી તમારી નોકરી પર ખતરો આવશે. મામલતદાર થઈ ગયા એટલે એવું નહીં કે ભાઈ નોકરી, બધાની નોકરી ખતરામાં છે. બધા જાહેર સેવક જ છો, નોકર જ છો, જનતાના પ્રતિનિધિ જ છો, તો તમારી જવાબદારી બને છે કે માર્કેટમાં નીકળો અને જ્યાં ખોટું થતું હોય ત્યાં રોકો. એટલે છેલ્લી વોર્નિંગ સમજી લેજો. બોરસદ મામલતદાર સાહેબ, કેબિનમાંથી બહાર નીકળીને સસ્તા નાની દુકાન પર ફેરા મારવાના ચાલુ કરો, નહીં તો જો મેં ફેરા માર્યા
તો પછી તમારા ફેરા ક્યાં વાગશે ને તમને ખબર નહીં પડે. હાજી હલો હેલો, બોલો ને ભાઈ. જય માતાજી બાપુ. જય માતાજી. હું અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામથી બોલું છું સાહેબ. જી બોલો ને. હવે મારા ગામમાં છે ને, અમારા 2 વોર્ડ છે, એમાં 20 થી 25 સ્ટ્રીટ લાઇટ બંધ છે સાહેબ. તમારા હેલો, બાપુ, વોર્ડના મેમ્બરને રજૂઆત કરો ને. વોર્ડના મેમ્બરમાં અત્યારે પેલું એ પતી ગયું છે, અત્યારે પેલું તલાટીનું શાસન ચાલે છે, અચ્છા, ઇલેક્શન બાકી છે. તો એની રજૂઆત તલાટીને કરી છે. તો મેડમને મેં તલાટીને રજૂઆત કરી છે, લેખિતમાં અઠવાડિયા પહેલા 10 દિવસ પહેલા લખીને આપ્યું છે, પણ અત્યારે કઈ એનું નિરાકરણ આવતું નથી છે સાહેબ. તલાટીનો નંબર છે તમારી પાસે? હા છે ને, નંબર મારી પાસે. હેલો, હા નંબર આપો ને. હા બાપુ, તમને વોટ્સઅપ કરી આપું ને? ના ના અત્યારે બોલો નંબર. અત્યારે એક જ મિનિટ ચાલુ રાખો ને, હું તમને આપું. હાજી બાપુ, 91 જી 734 જી 70 જી 476. શું નામ છે? તનુજાબેન. હાજી, તમારા ગામનું નામ? બોઈત્રા, તાલુકો અંકલેશ્વર. બોહિત્રા. હાજી, બોઈત્રા. તલાટીબેન બોલો છો? હલો હલો હેલો, કોણ બોલો? તલાટીબેન બોલો છો? હેલો, હા તલાટી બોલો છો? હા બોલો સાહેબ. મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. ક્યાંથી? ખેડાથી જી, નડિયાદથી. હા હા, બોલો બોલો. હવે મેટર એવી હતી કે તમારા અંકલેશ્વર તાલુકામાં બોઈદરા ગામ છે, હા ત્યાં આગળ કોઈ એક ફરિયાની અંદર ઘણા સમયથી 10 થી વધારે સ્ટ્રીટ લાઇટો બંધ છે, હા 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 હા. તો જેની જાણ તમને ઘણા સમય પહેલા કરી, પણ આજ સુધી એ ઘણા બાબતમાં સમય પહેલા નહીં સાહેબ, 2-3 દિવસ પહેલા કરી છે મને. જી તમારે તમે એટલે એ તો પેલું ઇન્દિરાનગર છે ને? એ જે બી વિસ્તાર છે તમને રજૂઆત કરી છે એની એવું કેવું છે. હા હા, તે અત્યારે 2-3 દિવસ પહેલા કરી ગયા છે રજૂઆત. બેન ચાલુ કરાવી દો ને જલ્દી. આજે કરાવવાની જ છે ને. અમારે ક્યાં, અમારે ગ્રામ પંચાયતમાં 100 ભંડોળ નથી, પછી 15માં નાણામંડળનું બધા કામો આગળથી લેવાઈ ગયેલા છે. આમાં નાણા પંચના ગ્રાન્ટની જરૂર નથી બેન, લાઇટ ચાલુ કરાવવા. 100 ભંડોળમાં બી પૈસા હોવા જોઈએ ને ભાઈ. કેટલું બેલેન્સ છે સ્વભંડોળમાં? અમારે જોવું પડે એ તો પહેલુંમાં. એટલે ગોરો લાવવાના બી પૈસા નહીં, 20-25 રૂપિયા બી નહીં, 50 રૂપિયા બી નહીં. તમે કોણ બોલો છો ભાઈ? મહિપતસિંહ ચૌહાણ. પછી ગૂગલમાં સર્ચ કરી લેજો ને. ઘોડો લાવવાના પૈસા એ ભાઈ જો ઘોડો લાવીએ અત્યારે ટેમ્પરરી હું આજે કરી આપું બરાબર. મારી પંચાયતના 100 ભંડોળમાં ખર્ચો પડી જાય, બરાબર. પછી એ ગ્રામ પંચાયતમાં એ જગ્યા પર એવું છે, અમે અત્યારે પરમ ચોથા દિવસે સામાન્ય સભા લીધી ને, બરાબર. એમાં જ અમે એ બાબતમાં ચર્ચા કરી. બધા એવું કહે છે કે આ ઘોડાવાળું જ કરી દઈએ આપણે, કારણ કે છે ને એ જે મેઇન રોડ છે ને આપણો, તેના પરથી છે ને અમે આગળ બી સ્ટ્રીટ લાઇટો લગાવેલી હતી, એ બરાબર. બધી ચોરાઈ ગઈ છે. બરાબર. એટલે હવે અમે એવું જ વિચાર કરીએ છીએ કે એ જે મેઇન ફળિયાની અંદર ગામની અંદર જે લોકો હશે ને એ લોકો તો પોતાની સ્ટ્રીટ લાઇટો સાચવશે, બરાબર. જે ફળિયું ચાલુ થાય ત્યાંથી, બરાબર. પણ જે મેઇન રોડ જે છે ને તેના પર ગોળા જ લગાવવાના છે. અમે એ બી વાતચીત કરી, ગામના 2-3 જણાએ એમ બી કીધું છે કે આપણે આપણી રીતે ખર્ચો પાડી દઈશું. કેટલો ખર્ચો આવે? પંચાયતમાં 100 ભંડોળ નથી તો આપણે થોડા પૈસા ઉઘાડી approx ખર્ચો કેટલો આવશે? નાખશું. એ approx? રીતની વાતચીત મારી બધી થઈ છે, પણ એકદમ હવે એ બેન. સામાન્ય સભા ઠરાવ બેન, ને 10 બધું કરી. ગોળા- અત્યારે છે ને ગામમાં સરપંચ નથી, સાંભળો બેન. એટલે બધા જ સરપંચ છે ગામમાં. બેન સાંભળો ને, 10 ઘોડાનો ખર્ચો હું મારા તરફથી આપવા તૈયાર છું. ઓકે ઓકે, તો કઈ નહીં, ઘોડા જ મોકલાઈ દેજો ને ના તમે. ના, હું તમને કોને મોકલાવો? તમને હું તમારે ગ્રામ પંચાયતના 10 ઘોડા મારા તરફથી હું દાન આપવા માંગુ છું, નડિયાદમાં બેઠો. અને મારી ઈચ્છા એવી છે કે આજે જ લાઇટ ચાલુ થઈ જાય, મારી એવી દિલથી ઈચ્છા છે. શક્ય છે? ઓકે ઓકે ઓકે, વાંધો નહીં. તો તમે છે ને ચાલુ રાખો. ગામ ચાલુ રાખો. હાજી ભાઈ. હેલો, તમારા તલાટી સાહેબ લાઈન પર છે અને તમારા એ વિસ્તારની અંદર 10 ઘોડા નાખવા માટે દાન હું આપવા તૈયાર છું. તમારો ગૂગલ પે નંબર મને મોકલો, હું 10 ઘોડાના પૈસા તમારા નાખી દઉં છું અત્યારે જ લાઈવ પત્યા પછી. તમે આજે ને આજે ત્યાં આગળ લાઇટ ચાલુ કરાવો. પંચાયત જોડે રૂપિયો બેલેન્સ નથી એવું બેન કહી રહ્યા છે.
રૂપિયા બેલેન્સ એવું નથી બોલી. હેલો, તમે જ કહી રહ્યા છો બેન બે બેલેન્સ મારી નથી. વાત સાંભળો મેડમ, મેં તમને લેખિતમાં અરજી આપી છે. દિવાળી પહેલા જો ગામના 100 વોર્ડમાં લાઇટ પૂરેપૂરી થતી તો મારા 2 વોર્ડમાં કેમ લાઇટ નહીં? એ તો મને છે ને અમે બધાની સાથે ચર્ચા કરેલી, એટલે બધા વોર્ડમાં જ લાઇટ એટલા માટે જ અમે થોડું 5-10 જ લાઇટ લગાવીશ. તમે પણ જોઈ તમે છે? મારા વોર્ડમાં આવો મેડમ, 23 લાઇટ બંધ છે અત્યારે આપણા હા, તે મેં જોઈ છે, તમારી અરજી મેં જોઈ છે. ચલો 10 ને 23 ગોળા મારા તરફથી. ચલો બેન બેન. કોણ લેશે? ઓ બેન 23 ગોળા મારા તરફથી. આજે લાઈટ ચાલુ થઈ જાય. આજે ને આજે તો કે તમે ઘોડા એટલે ઘોડા જ મોકલાવજો સાહેબ. અકાઉન્ટ ની અંદર મોકલાવશો તો પછી પાછું મારે ઠરાવની ને એવી બધી પ્રોસેસો કરવી પડશે. બેન અમુક વસ્તુ તો આપણે પ્રેક્ટિકલ બનીને કરવું પડશે. આપણે બધું સિસ્ટમ થી કરવા દઈશું, બિચારા અંધારે મરી જશે. આપણે બધું પ્રોપર સિસ્ટમ થી કરવા દઈશું તો અંધારે મરી જશે લોકો. એવું છે. સામાન્ય વસ્તુ છે. 23 ગોળા બનશે, 23 ગોળા, એક ગોળો આવે 70-80 રૂપિયાનો બેન, તરત પતી જાય. 2 મિનિટનું કામ છે. ઘોડા લગાવવાના ને તો કઈ વાંધો નથી. લગાવી તો આજે જ ઘોડા અમારે પંચાયત માંથી કરીએ તો ઘોડાનું ને બધું આખું એસ્ટિમેટ કરવું પડે, પેલા બોલાવવો પડે, બધું કેટલા ખર્ચો છે તે બી બધું નક્કી કરવું પડે. ભાઈ પંચાયતમાં એકદમ આપણે કોઈ બી કામ એકદમ આજે ને આજે કઈ કરું બેન. આખા ગામની ગ્રામ પંચાયતમાં એક સામાન્ય ઘોડા લેવામાં તમે આટલા બધા વેટ ઉતારશો તો તમે મતલબ ગામની અંદર શું પરિસ્થિતિ આવશે આવું કરવા જશો તો? કોઈ પરિસ્થિતિ કશું જ ના હોય બેન. ઘોડો બંધ થાય ને બેન. હું સરપંચ બેન સાંભળો, હું બી સરપંચ રહી ચૂકેલો છું. મારા ધર્મપત્ની અત્યારે સરપંચ છે. કશી કોઈની રાહ જોવા નથી. તમારે ઘોડો નાખી દેવાનો હવે. શું તમે વાત કરો છો? તો હું તમને કહું છું ને આપણો વેડિયો એકદમ જંગલ યાર. કોઈ ઠરાવ કરવાની જરૂર નહીં આની અંદર બેન. તમને કોને કીધું ઠરાવ કરવો પડશે? તમે તે દિવસે આવવાના હતા તો પછી તમે કોઈ બીજા સાથે મોકલાય. અમે એ તમારા જે ફળિયાવાળા એક ભાઈ હતા ને એ બી હતા જ ત્યારે. એમનું નામ ઘોડાની અંદર ઠરાવની વાતો કરી રહ્યા છે. એમની જોડે બી વાત કરી. અમારી પાસે તમારો નકશો આપેલો ને તે નકશો બી મેં ગામમાં બધાને બતાવ્યો. તમારું એટલું વેટ નહીં કરી શકું એટલે મેં તમને મોકલી આપ્યું કોલ કરીને કે તમે એક વ્યક્તિને મોકલી. મેં હતી જ ઓફિસ પર જ હતી તે દિવસે. તમે એક્સેપ્ટ કર્યું છે, સાઇન કર્યું, પણ મેડમ હવે પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે મેડમ? પ્રશ્નનું નિરાકરણ તો લાવવાનું જ છે ને આપણે. જો અમે એ કામ તે જ દિવસે અમે નક્કી કર્યું કે 15માં નાણાં પંચમાં લઈ લઈએ સ્ટ્રીટ લાઇટ. ઓ બેન 23 ઘોડા ઉડી ગયા છે. નાણાં પંચમાં ના લેવાય બેન. હજી વહીવટીમાં મૂકી આપણે તો એ કામ થાય પછી વહીવટી મંજૂરી આવે પછી થાય ને. હવે તમે એમ કેવું છે કે બહુ તમને પેલા ગોળા સરપંચ સાહેબ, અમે શું ચાલી રહ્યું છે ગુજરાતમાં? અમે આપણે જે ગામમાં પેલી સ્ટ્રીટ લાઇટો બીજા એક સરપંચ મારા જોડે ઉભા છે. હવે બીજા બધા મોટા ગામના સરપંચ છે. એ બી હસી રહ્યા છે તમે એ ફરિયાદ કે 15 ઘોડા ઉડી ગયા છે. આમાં ઠરાવ ને નાણાં પંચની વહીવટીની વાત ચાલી રહી છે. હેલો, હાજી બેન. હા બોલો બેન ઘોડા ઉડી ગયા હોય એમાં કોઈ નાણાં પંચની વહીવટી લેવાની ના આવે બેન. ચોરી થઈ ગયા છે ભાઈ. કેટલી સ્ટ્રીટ લાઇટો તો ગામમાં ગોરા નાખવાના નવા આવે એમાં નાણાં પંચની અંદર વહીવટી નાણાં પંચની અંદર લેવાની જરૂરત નથી. એ લોકલ ખર્ચામાંથી પડે, લોકલ 100 ભંડોળમાંથી બેન. એટલે ગોરા તમારે લાવવાના જ નહીં. ગોરા તમને હું દાન આપું છું, દાન તમારા ગામને. હા તે વાંધો નહીં. તો પછી અમે તરત જ અત્યારે કરાવી દો, ચાલુ મોકલી દો, માણસ મોકલી જ દો. મોકલાવીને લઈ લઈએ. ભાઈ અરજદાર, તમને છે 23 ગોરાનું દાન હું મારા તરફથી આપું છું, બરાબર? તમે આજે આજે લાઈટ ચાલુ કરાવો અને બેન ને કહેજો ઠરાવ ના કરે બાપા, હાથ જોડું. હા તે કઈ નહીં, વાંધો નહીં, કરી નાખશું આપણે કોઈ વાંધો જ નથી. તમારો અરજદાર ચાલુ રાખજો, ચાલુ રાખજો. તો મને કોઈ વાંધો નથી. વાંધો ગોમનો છે બેન, તમને તો હું વાંધો હોવાનો. બરાબર. મેડમ ખાલી તમે મારા એરિયામાં આવજો, અમે એટલું સોશિયલ કામ કરીએ છીએ. ભાઈ સાંભળો અરજદાર, તમારો નંબર મેં સેવ કરી લીધો છે. તમે 23 ગોળા અત્યારે લઈ આવો. ઓકે બાપુ, અત્યારે લઈ આવો અને બેન ને આપી દો, બરાબર? એ 23 ગોળાના પૈસા તમને હું આપી રહ્યો છું. થેન્ક યુ. બેન તમે આજે ચાલુ કરાવો ગોળા, લાઈટ ચાલુ કરાવજો, ઠરાવ ના કરતા, હાથ જોડો. ઓકે. નાણાં પંચ ને કઈ વહીવટી બોલો? શું આ દેશમાં કોને તલાટી બનાવતા છે આવા લોકો? હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ એક ગ્રામ પંચાયત હોય તેના 2 ભાગ પડેલા હોય, જેવી રીતે એક ગામમાં હા, એક ગ્રુપ ગ્રામ પંચાયત હશે, એમાંથી મતલબ વિભાજન થયું હશે. હા, એટલે એક ગામ બીજું થોડું 1 કિલોમીટર અલગ છે, પણ નામ તો એ જ બોલાય છે. હા, પણ એ ગામની અંદર આપણે એ છે શું કહેવાય, સીસીટીવી કેમેરાનું એ છે, અને અમારા ગામની અંદર સીસીટીવી કેમેરાનું ફૂટેજ નથી. કાલ ઉઠીને કઈક બનાવ બને તો અમે ગ્રામ પંચાયતમાં કહેવા જઈએ તો કઈ તકલીફ આમાં તમને કહું, કોઈ બી સરપંચ હોય ને એની એક લિમિટેશન આવે. કોઈ બી એક કામ લેવા જાય તો બધા વિસ્તારની અંદર રાતોરાત એક જગ્યાએ ના કરી શકે, એટલે એને થોડો સમય આપવો પડે. આ વર્ષે કદાચ એ વિસ્તારમાં કર્યું છે તો આવતા વર્ષે કે બીજા વર્ષે એ બીજા વિસ્તારમાં બની શકે. હું તો કઉ છું કે સરપંચ પાસે શું પાવર આવે છે, શું પૈસા આવે છે, બિચારા એને ખબર હોય. પણ
કોઈ જગ્યાએ થયું છે સીસીટીવી તો આવતા ટર્મની અંદર કે 2 વર્ષ પછી એ વિસ્તારમાં થશે એટલે એને ધ્યાન દોરો કે સાહેબ અમારા વિસ્તારમાં બી ચોરીની સમસ્યાઓ તો છે જ એટલે આવતા ગ્રાન્ટની અંદર તમારું જે નાણાં પંચ આવે કે વોટેવર તમને જે બી મળે છે એમાંથી તમે મતલબ અમારા વિસ્તારની અંદર ધ્યાન આપો એવું એનું ધ્યાન દોરો. ઓકે સર. અને બીજી વસ્તુ એવી રીતે આ જે સરકાર જાહેરાત કરે છે કે આ ગ્રાન્ટો બધી જનતા માટે ગ્રાન્ટ કરે છે, ધારો કે આ પ્રસ્તુતિના પૈસા જે 5,000 રૂપિયા ડિલિવરી પછી મળે છે એ છેલ્લા હું 8 એવું કહેતા છે ગ્રાન્ટ અવેલેબલ નથી એવું કહેતા છે. પૈસા નથી આવ્યા, ગ્રાન્ટ અવેલેબલ નથી એવું કહેતા છે. હા, એટલે ટીડીઓ ને રજૂઆત થઈ. ટીડીઓ એવું કે છે મને આખું લિસ્ટ મોટો તમારા ગામમાં કેટલા જણના નથી પૈસા આવ્યા. મેં કહ્યું મેડમ લિસ્ટ તો મેં જે આંગણવાડી બેન હોય નર્સ હોય એ કેટલી વાર હજારો વાર લઈ ગયા છે. બરાબર છે. હવે એ ટીડીઓ કે છે મને લિસ્ટ મોકલો. ટીડીઓ કે છે હું આજે તપાસ કરું ગાંધીનગરથી તમારો ગામનો ઓટીપી નથી આવ્યો, તમારા પૈસા નથી સેકન્ડ ડે થી થર્ડ ડે ની અંદર ડિલિવરીના પૈસા આવી ગયા. ભાઈ તમારા ટીડીઓ કોણ છે? ટીડીઓ એક મેડમ છે, એમનું નામ તો મને નથી ખબર પણ એમનો નંબર મેં ગૂગલ ઉપરથી પછી તમે કોલ કાલે સોમવારે મંગળવારે રૂબરૂ જાઓ ત્યાં આગળ. ઓકે સર. તમે ત્યાંથી રૂબરૂ ફોન કરો, મજા આવશે. ચોક્કસ. હાજી હેલો. હાજી બોલો ને. જય માતાજી બાબુ. જય માતાજી. ખંભાતથી બોલું. હા, ખંભાતથી સંજય રાઠોડ. અમારે વિધાનસભા વાળા તૈયારી કરી લેજો, પછી આવી રહ્યા છે ખંભાત. બસ આપવાનું જ આપણે જરૂર છે ને. હા, આ વખતે પરિવાર પર ખંભાત વાળા ઉલ્લુ ના બનાવી જાય પાછા, જોજો બા કેજો. પછી આવો કરીને મારા બેટા ભાઈ વોટ ના આપે ઓછા પડે પાછા. ના ના, કયા પહેલી વખત મારા તે 10,000 વોટ નહીં લઈ. હા એ વાત તો ખરી હો ભાઈ. 10,000 તો બહુ મોટી રકમ કહેવાય. 10,000 વોટ એટલે આપસમાં વિચાર કરો તમે હવે. ખરેખર 100%. ખંભાતની જનતાએ પ્રેમ તો આપ્યો છે, એમાં તો જરાક પણ બેમત નહીં. હા, એક પણ રૂપિયાની આશા રાખ્યા વગર ચા પણ ખંભાત વાળા મારી પીધી નથી, મને એનો ગર્વ છે. હા, આ વખત એનાથી 5 ગણા ગણી ગવાળા તમારે. 5 ગણા મેં નહીં આવે, 7 ગણા કરવા પડશે ભાઈ. હા, 7 ગણા કરવા પડે. થોડી મહેનત કરી લઈએ આ વખત. બસ હે ને. બરાબર. હવે હું એમ કહેતો હતો કે આપણે પેલા આંગણવાડી જે આપણે મેં વાત કરી, આપણે આગળ વાત થયેલી મુંજેલ નવાપુરા. જી પેલા આંગણવાડીનો જે પ્રશ્ન હતો ને, હવે આપણે તો શું ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી. માજી ધારાસભ્ય બોલો. એમનું સેટિંગ થઈ ગયું. ધારાસભ્ય ના બોલશો, માજી ધારાસભ્ય બોલો. હા, હવે માજી ધારાસભ્ય. માજી ધારાસભ્ય ના કહેવાય. હા, હવે 15 દિવસમાંથી એમનું સેટિંગ થઈ ગયું. સેટિંગ આખી દુનિયા સેટિંગ પર ચાલે છે. હા, બરાબર. તો આપણે આંગણવાડીનો પ્રશ્ન હવે બહુ જર્જરિત મહીપતસિંહ આઈને કરશે, ચિંતા ના કરશો, ટેન્શન ના લેશો. ચોક્કસ બાપુ. બરાબર. ખંભાતના લોકોએ ચિંતા કરવાની જરૂર નહીં. કોઈ ધારાસભ્ય રાજીનામું ભલે મળે, મહીપતસિંહ છે હજુ, હે ને. બસ એક ઓટો મારી લો ખંભાત. બહુ જલ્દી આ 1 તારીખથી ત્યાં ઘર ભાડે વધી લેજો મારા માટે ખંભાતમાં. ચોક્કસ. આપણા ઘર આપણું ભાડે શું ભાવ બસ રહેવા આવું છું, હે ને. બસ ચૂંટણી લગીને મહીપતસિંહ ખંભાતમાં છે. ઓકે. હાજી. હેલો. હાજી. જય માતાજી બોલ. જય માતાજી બોલો ને. હવે મારે આ રોડ નું કામ ચાલુ છે. હાજી. સવારમાં હું આવતો હતો, મારી નજર પડી એટલે મેં જોયું. એટલે જે મટીરિયલ આ લોકો જે પાથરે છે ને એકદમ પાથરે છે. કયા વિસ્તારમાં છે? સાવલી તાલુકામાં ભવાનીપુરા સાવલી રોડ નું કામ ચાલુ છે. જિલ્લો વડોદરા? હા, વડોદરા જિલ્લો. બરાબર. એટલે મેં ત્યાં જે માણસ હાજરમાં હતા એમને પૂછ્યું, મેં કીધું કોણ છે અહીંયા અધિકારી હાજરમાં? બરાબર. કોઈ છે નહીં કે. મેં કીધું એન્જિનિયર ને બોલાવો. તો કે ના અહીંયા કોઈ હાજર છે નહીં. કોઈ પણ રોડ જો સાંભળો, એ હાજર હતા, કામ કરતા હતા એ લોકો. કોઈ પણ રોડ બનતો હોય ત્યાં આગળ ગવર્મેન્ટનો સરકારી એન્જિનિયર હાજર હોવો ખૂબ જરૂરી છે, એવું કાયદો છે. ના, કોઈ કોન્ટ્રાક્ટર પણ હાજર નતા, સુપરવાઇઝર કોઈ જ નહીં. ત્યાં બેસો કોઈ હાજર નતું. માલ જ્યાંથી નીકળે છે, જે ડામર માલ, ત્યાં પ્લાન્ટ ઉપર પણ એક એન્જિનિયર હાજર હોવો જરૂરી છે, એવું કાયદો છે. નંબર આપું બાબુ તમને? કોનો? ડેપ્યુટી એન્જિનિયર નો. ફોન માર્યો એમને તો કે બધું કમ્પ્લીટ કામ ચાલે છે એવું મને કીધું એમને. નંબર બોલો, લગાવીએ આપણે વાત કરીએ. નંબર 98 બરાબર. 082 બરાબર. 231. શું નામ છે એમનું? ડીકે પંચાલ સાહેબ કરીને છે કોઈ. ઓકે. સાવલી તાલુકો તમારો? હા, સાવલી તાલુકા. હું કે બસ 2 મિનિટ. હેલો. 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 હા, નંબર બોલજો ને ફરી.
હા એક જ મિનિટ હા બોલો બોલો ચાલુ રાખજો જી બરાબર 082 231 માર્ગ અને મકાન વિભાગ મજા આવશે. આપણો ફેવરેટ સબ્જેક્ટ છે, બહુ મજા આવે છે. આપણો મનગમતો મતલબ વિષય છે, એની પર બહુ વધારે ચર્ચા કરવાની મજા આવે. The number you have dialed is currently busy. Please નંબર સેવ છે. ફરી વાર ટ્રાય કરીએ. લાગતું નહીં ઉઠાવે, કારણ કે 1,00,000% નંબર સેવ છે. માર્ગ અને મકાન વિભાગના તમામ અધિકારીઓના ફોન the નંબર number you have dialed is currently busy. ડિસ્કનેક્ટ કરી રહ્યા છે. ભાઈ લાગે સાવલીમાં રૂબરૂ આવવું પડશે એવું લાગે છે. હા જરૂરત છે એવું લાગે છે ભાઈ ફોન કાપી રહ્યા છે. ચાલુ લાવજો, ફરી વાર ત્રીજી વાર ટ્રાય કરીએ. હેલો સાહેબ મજામાં? હેલો પહેલા માફી માંગુ, ત્રીજી વાર ફોન કરવો પડ્યો પણ થોડું અર્જન્ટ હતું એટલે. હેલો હા બોલો. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા બોલો. તમારા સાવલી વિસ્તારની અંદર ભવાનીપુરા બાજુ કંઈક રોડનું કામ ચાલુ છે. હા હા ત્યાં તમારા કોઈ એન્જિનિયર નથી અને કામ બી એકદમ હલકી ગુણવત્તાનું થઈ રહ્યું છે. નહીં ત્યાંથી જ સાઈટ ઉપરથી નીકળે. કોઈ એન્જિનિયર છે જ નહીં ત્યાં વાંધો આગળ? નથી. ત્યાં સ્થળ ઉપર મારો માણસ અત્યારે હાજર છે, કોઈ સાઈડ એન્જિનિયર નથી ત્યાં. નહીં છે, અમારા સ્ટાફ છે, ઉર્વાભાઈ કરીને છે એન્જિનિયર. ત્યાં તપાસ કરી નથી? ઉર્વાભાઈ નહીં, ઉર્વાભાઈ કદાચ ઓળખતા નહીં, એ ત્યાં જ છે. સાહેબ મોકલાવો સાહેબ, હલકી ગુણવત્તાનું એકદમ ઓછું મટીરિયલ. નહીં, એ ત્યાં જ છે. અને એ ના હોય ને તો પછી અમારા બીજા એક છે રોજમદાર, બંને ત્યાં જ છે સાઈટ ઉપર. થોડું ધ્યાન રખાય સાહેબ, કરાવો, કારણ કે રોડ બિચારા છે ને, ધારાસભ્યો કેટલી મહેનત કરે, ગાંધીનગરના ચપ્પલ ઘસી નાખે ત્યારે એક રોડ મંજૂર થાય, બરાબર? અને હલકી ગુણવત્તાનો રોડ બને બિચારા પછી એની અંદર ફરી કઈ જ નહીં થાય. હે ને? એ રોડને વાંધો નહીં આવે. વાંધો નહીં આવે, પાક્કું ધ્યાન રાખીશું. ચોક્કસ. હા સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. એન્જિનિયર સાહેબ હાજર રાખજો હે ને? તો થેન્ક યુ. ઓકે. કેવી રીતે વાત કરે બીતા વાંધો નહીં. પણ સમય થોડો મોડો થઈ ગયો, જમવાનું હજુ બાકી છે. જમવાના બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે. ચલો આજે વિડીયો એન્ડ કરતા કરતા બધા બતાવી દઈએ. ઘણા બધા ચહેરાઓ છે, બધા વેઇટ કરી રહ્યા છે જમવાનો. તો આવજો. બાપુ બોલે કે એપિસોડ આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ, પણ ફરી વાર મળશું આવતીકાલે 65મા એપિસોડની અંદર. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો.